હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને અત્યારે હર્ષિલ થોડું થોડું ઉઠ્યો છે અને હું વિચારું છું ને હું મારે બનાવવું જ પડશે અત્યારે તો સાબુ બનાવવાનો છે. પેલા એનો 2-3 દિવસથી એ કરીને રાખ્યું છે. મારે તો માથું સવારમાં નહીં નીકળતી ને, ચોક પર જવાનું થાય ત્યારે એટલે કેવું થઈ જાય છે. તો અત્યારે આ છે સાબુનો બેઝ છે, તો એને હું પહેલાં કટ કરી દઈશ. હું આજે તમને બતાવું કે કેવી રીતે હું તો ફર્સ્ટ ટાઈમ જ બનાવું છું, એવું કે મને આવડતું છે નહીં, પણ હું તમને ખાલી બતાવું કે હું કેવી રીતે એની પ્રોસેસ કરીશ એમ. તો પહેલાં તો હું આને છે ને કટ કરી દઈશ સ્ક્વેરમાં, અને પછી આગળ બતાવું તમને. એની માટે કશું મારે મોટું વાસણ છે. ઓકે, તો પહેલાં છે ને આની અંદર પાણી એડ કરીશ. અને આ રીતે અહીંયા આગળ પાણી ગરમ થવા રાખીશ અને ત્યાં સુધી હું આ કટ કરી દઉં. અડકીએ તો મિક્સ જેવું લાગે હે ને. તો અહીંયા આગળ મેં આ રીતે કઢાઈ લીધી છે એક, અને પાણી થોડું ગરમ થઈ ગયું છે ગરમ. તો મેં આ રીતે જો ક્યુબ કરી લીધા છે બેઝના, અને હવે એની અંદર હું એડ કરી દઈશ. એટલે છે ને ધીરે ધીરે મેલ્ટ થવા લાગશે. હું તમને બતાવું, સ્ટાર્ટ બી થઈ ગયા મેલ્ટ થવાના. જુઓ, દેખાય છે ને મેલ્ટ થાય છે ધીરે ધીરે. પાણી થાય છે. અને આપણું મિક્સર જે છે એ આ રહ્યું. આ શાનું છે? કેસુડાનું. કેસુડાનું ફૂલનું છે. કેસુડાનું એ સાબુ બનાવવાનું. હા, બનાવવાનું. પાણી જો ખસ્સું મેલ્ટ થઈ ગયું છે. હવે એકદમ મેલ્ટ થઈ જશે ને ત્યારે હું આની અંદર એડ કરીશ, બતાવું તો. જો એકદમ મેલ્ટ થઈ જવાયું છે. હવે થોડું થોડું રહ્યું છે હજુ. એના પછી આપણે આ એડ કરી દઈશું અંદર, અને પછી આમાં વેસ્ટ ડબ્બો કાઢ્યો છે એની અંદર આપણે એને ઠારવીશું જ્યાં સુધી એ પરફેક્ટ એના શેપમાં ના આવી જાય ત્યાં સુધી એને રાખીશું આપણે, અને પછી લાસ્ટમાં કટ કરી દઈશું. હજુ એનું થોડુંક થવા દેવું પડશે. જો એકદમ થઈ ગયું છે સરસ રીતે. તો જો આ રીતે એડ કર્યું મેં. બસ આટલું ઇનફ છે, અને આટલું હજુ બચ્યું જો મારી પાસે. પણ બેઝ મેં થોડો ઓછો જ મંગાવ્યો હતો. હવે ફરી વધારે મંગાવી, અને તો બસ હવે એને કંઈ નહીં કરવાનું. હવે એની અંદર હું એનો શેપ આપી દઉં ખાલી, બસ. કેમ કે મારી પાસે એની જે મોલ્ડ આવે ને એ નથી સાબુનું, અને એના માટે મને એવું થયું કે થોડાક માટે ક્યાં આગળ બધું મંગાવું, એટલે પછી ડબ્બાનો યુઝ કરીશ અને એને શેપ આપી દઈશ. તો જુઓ આ રીતે એડ કરી દીધું છે ને. એમાં તો સુકાતા બી બહુ વાર નહીં લાગે. જો કેમ કે આ છે ને બીજ મતલબ થોડુંક ઠંડુ થયું હતું તો કેવું થઈ ગયું. તો આને સુકાતા એટલો બધો ટાઈમ નહીં લે. તો એને હું હવે બરાબર જગ્યાએ મૂકી દઉં કે કોઈ પાડે નહીં, નહીંતર તો અમારે તો ઘરમાં પડી જાય ગમે ત્યારે, કશું જ ઠેકાણા વગરનો. જો મમ્મી
બનાવી દીધું. એલોવેરા ના નાખ્યું, નહીં નાખ્યું. ફરી એલોવેરાનું આપણે સ્પેશિયલ બનાવીશું. તો એલોવેરા નાખ્યું તો કઢાઈ કાળી મેસ થઈ ગઈ ને પણ નહીં થઈ, હજુ તો અબ્બી હાલ જ બંધ કર્યું. કલર બદલાઈ ગયો. કે કેટલોક બેઠો જ. જો ને તમે કેટલો કેસરી છે. સરગવો બનાવશો મમ્મી? છે તો કેવું લાગે છે સરગવો તો. અંદર પેલું એ નાખી દેજે ને ફુલેવર તાર ફ્લાવર. અને આજે હર્ષિલને રજા છે નહીં કાનું? પતી ગયું આની અંદર જ ને તો લઈને આવશે ને બતાય ને યાર બતાય ને. कर दो लाइन ચોક્કસ ચોક્કસ. તો કાલ તમે કહેતા હતા ને કે લેવાના એમ. બરાબર એટલે ના લાવી નતા બરાબર. હારે હોત તો લેતી આવે. તો મમ્મી દાળ ભાત બનાવશે આજે. ચોખા કાઢીને રાખી દે છે ને, ખાલી દાળ બાફી છે. અને જો આ થઈ ગયો આપણો રેડી સાબુ. હવે નીકળશે કઈ રીતે મમ્મી? આમ કરવું પડશે નહીં? હવે કઢવાનું કેવી રીતે નહીં ખબર પડતી. કેમ દબાવવું પડે જરી. કામ કરવું પડે. થયું ને ચોખા જોઈ લો. પેલું એ નાખજો. શું પેલું શું કહેવાય એને? લીમડી. દાળમાં તો હવે શું કરો છો તમે? ચોખા વીણો છો? પલાળું જોઈ થોડાક જોઈ લો ખાલી. ચોખા તો પેલા છે એટલે વાંધો નહીં આવે મમ્મી. ખાલી થોડું જુઓ. તે તો હવે રાખ્યા એટલે આપણે કયા આગળ કરી દે કેટલા ટાઈમથી રાખ્યા છે. એટલે જોવાના ને. હા તો કીધું જોવાના તો ખરા જ ને. લાવ વીણી આલું હેડો. તો અત્યારે બનશે દાળ ભાત. અને હું પેલું બહાર કાઢવાનું હવે કોશિશ કરું છું. કેમ કે છે ને મમ્મીએ ઠરવા માટે છે ને ફ્રીજમાં મૂકી દીધું હતું. હજુ હે એવું એટલે ચારવા પડશે ને. વાંધો નહીં. જેવું ટર્ન કર્યું ને એવો મસ્ત રીતે જો દેખાય છે ને આ ટાઈપનો મસ્ત રેડી થઈ ગયો બને ને મમ્મી. ફેરથી કે ને બિયા કાઢી નાખી અને પછી દરવાનું. હવે કશું દરવા બરવાનું હવે આનો નહીં બનાવવાનો. હવે આપણે એલોવેરાનો બનાવીશું. આ તો ઉનાળો છે એટલો. હવે એને છે ને હું કટ કરી દઈશ 4 પીસ. નહીં મમ્મી? નીચે બહાર કાઢીને કરના. ના નીચે ના થાય. આ તો બહુ કઠણ છે મમ્મી, એકદમ જ છે. મેં અંદર મેલી દીધેલું પણ સાબુ જેવો જ છે મમ્મી. સાબુ મેં 2 જ કરું, એક એ નહીં કરવા. એ 2 જ કર. નહીં શું કહેવું? હસીને જ નવડાવવાનું. થઈ ગયા 2 લો બસ. તો અમારો સાબુ થઈ ગયો છે રેડી. આજે ફર્સ્ટ ટાઈમ ઘરે બનાવ્યો સાબુ. અને એ પણ શું કહેવાય મમ્મી એને? કેસુડાના ફૂલનો. કેસુડાના ફૂલનો.
એટલે ટ્રાયલ માટે મંગાવ્યું હતું ખાલી. જો થઈ ગયા ને 2 સરસ. એટલે આ હર્ષિલ માટે, હર્ષિલ નાનાથી હવે નસે. કેવો લાગે છે મમ્મી એકદમ નહીં? પેલા વાસણ ઘસવાના હોય એવા કલર નહીં થઈ ગયા. એ તો કેસરી કલર છે એટલે એવો જ થઈ જાય ને. જો આ બહુ મમ્મી કલર વાળો છે. હા, જો આ ચપ્પુ જો કેવું થઈ ગયું. આ કલર આ દરિયામાં કેટલો કલર આવ્યો. બહુ જ કલર આવે નહીં? આ કલર આનો બનાવતા જ તિરુપતિ બાલાજીનું છે. તિરુપતિ બાલાજીનું પ્રસાદ હશે આમાં. આ પ્રસાદ છે. અને પ્રિતેશની ફ્રેન્ડ કે બેન? બેન. પ્રિતેશની કોઈ નહીં, એક બેન છે. એમણે એ તિરુપતિ બાલાજી ગયા હતા તો મારી માટે મોકલાયું. થેન્ક યુ. તમે એટલે લઈ ગયેલા પણ ભૂલી ગયા એવું છે? શા કામનું? તો અત્યારે ખાઈને ગળ લો. કના મોડે શું કર્યું આજે? કરી દીધું ને? ક્વેશ્ચન 2 તો ગમતી તેસા પ્રસાદ ખોલો. કઈ જઈને તિરુપતિ દાળ ભાત દાળ. તો મળવા આવેલા તમને? લે કાના થોડો પ્રસાદ લઈ લે બેટા. નહીં ખાવું એવું ના હોય, પ્રસાદમાં ખાવાનું જ હોય. હા કાનું? ના એટલો ચાલશે. અત્યારે હર્ષિલની હોમવર્ક ચાલે છે. હોમવર્ક તો નહીં ચાલતું, રિવિઝન ચાલે છે. શું કામ છે મમ્મી? આટલા ક્વેશ્ચન સોલ્વ કરવું બસ. કેટલા? બે નંબર જ રહેશે. થઈ જઈએ ને? તમે ક્યાં સોચા? મારું ઇયરફોનનું એક બાજુનું ઢક્કન ખબર નહીં કંઈ ખોવાઈ ગયું. એ સૂતી હતી અને હજી તો સુવાનું બહુ લેટ થઈ ગયું છે. તો વિડીયોને એન્ડિંગ લઈ લઉં. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.